નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। હોળીની જ્વાળા જોઈને ચોમાસાનું તારણ કાઢ્યું છે। ચોમાસું સારું રહેવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। પાછોતરો વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। પશ્ચિમ ઉત્તરના પવન જોવા મળ્યા છે। અલ નીનોની ધાસ્તી હોવા છતાં સૂર્યકલંકોની અસર પેસિફિક મહાસાગરમાં થવાની હોવા છતાં ગરમીનું ઉત્પીડન થવાનું હોવા છતાં એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે। અલબત્ત પાછોતર વરસાદ થવાની પણ શક્યતા છે, જે વરસાદ ગરમીના લક્ષણો પરથી કહું છું। પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે, પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગ ઉપર જઈ શકે। તો ગરમીને લઈને અંબાલાલ પટેલનું અનુમાન ઉનાળો આકરો રહેવાની શક્યતા। માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે। દિવસે ગરમી અને રાતે ઠંડીનો અહેસાસ થશે। એપ્રિલમાં પણ ગરમીનો પારો ઉચકાશે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36, 37, 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કોઈ ભાગમાં થઈ શકે। 17-18-19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। જો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તો ગરમીમાં ઘટાડો પણ થઈ શકે। એટલે આ ગરમી માર્ચ મહિના સુધીમાં કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગમાં રહેશે, 38-39, પણ કોઈ ભાગમાં 42, કોઈ ભાગમાં 43 અને કદાચ કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। એટલે એપ્રિલ માસમાં જે ગરમી પડવી જોઈએ એ માર્ચ માસમાં પડશે। તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ મોટાભાગના ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે ગતિ કરી રહ્યા હોવાથી વૈશ્વિક અશાંતિના સંકેતો જોવા મળી રહ્યા છે। મંગળ એ રક્ત રંજિત કરી શકે છે। માર્ચમાં મંગળ રાહુ અને સૂર્ય શનિના સંયોગથી રાજનીતિમાં ઉથલપાથલ થઈ શકે। સૂર્ય મંગળનો અંગારક યોગ તથા બુધ રાહુના પ્રભાવથી વૈશ્વિક નેતાઓના નિર્ણયો અને મનોદશા પર અસર થઈ શકે। જોકે તેમણે સાથે એ પણ કહ્યું કે માર્ચમાં શું બનશે તે માત્ર સમય જ કહી શકે, પરંતુ એપ્રિલ મહિનામાં મંગળ શનિનો સંયોગ વિશ્વ માટે નબળો અને ચિંતાજનક સાબિત થઈ શકે। સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થીઓ સુલેહ કરાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આંતરિક રાજકીય પરિસ્થિતિઓની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી શકે છે તેવી આગાહી કરી। હવે રાહુને એક બાજુ રાખીએ તો સૂર્ય મંગળ યોગ, એ યોગો પણ યુદ્ધના ઉત્તેજક છે। મંગળ રાહુના યોગો પણ યુદ્ધના ઉત્તેજક છે। મંગળ યુદ્ધખોર ગ્રહ છે અને રાહુ એ વ્યાપ્ત મોટો આખી માયા ફેલાવતો, એટલે આ માયાવી અસરો જેમ આપણે મહાભારતમાં ઘટોત્કચ માયા કરતો હતો એવી માયાવી અસરો હવે આંતરિક બાબતો કરે છે, મિસાઇલો અને બોમ્બો। પરંતુ આ જે માયાવી અસર જે છે એ મંગળ રાહુના કારણે થવાની છે। આ તો યોગો બરાબર છે, પણ સૂર્ય શનિના યોગો હાઇડલ પ્રવૃત્તિઓ, એટલે ગુપ્ત ષડયંત્રો છે એ સૂર્ય આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી। હોળીની જ્યોત પરથી મોટી આગાહી કરી। 2024નું વર્ષ સારામાં સારું રહેશે। અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પણ શક્યતા રહેશે। માર્ચ, એપ્રિલ, મે મહિનામાં વાવાઝોડું આવી શકે। વેરાવળ, પોરબંદરમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી। આ વર્ષે શરદ પૂનમના દિવસે રાતે 8 થી 4 વાગ્યા 6 વાગ્યા સુધી પૌવા અને ખાંડરા અતિ ભારે ભેજ આવવાથી આ વર્ષે 2026નું વર્ષ સારામાં સારું રહેશે અને અતિવૃષ્ટિ થશે। ને આ વર્ષે અત્યારે જે કચ્છને આધારે આખા ત્રીજનો પવન અને ઉતાસળીનો પવનની અત્યારે જોવાની પદ્ધતિ હોવાથી આ વર્ષે અતિ ભારે ગરમી પડશે। ઓગસ્ટ મહિનાની અંદર હજી પણ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવે છે, એ પણ ભારે હોય છે, એટલે ત્યારે ખેડૂત માટે અતિ ભારે ગરમી પડશે। અને આ વર્ષે અખાત્રીજને છે રોહિણી નક્ષત્રે અતિ ગરમી પડશે અને ભાદરવા સુદ છઠને દિવસે અનુરાધા નક્ષત્ર છે, એટલે વર્ષ સારું જશે। ભાદરવા વધ અને હાથિયા નક્ષત્ર બેસે, તે હાથિયા નક્ષત્રની અંદર પાછત્ર વરસાદ સારા થશે, ગાજવી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે। આખરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। સર્ક્યુલેશન સક્રિય થતા તાપમાનનો પારો વધશે। તાપમાનનો પારો ઉચકાતા કાળઝાળ ગરમી પડશે। 4 થી 6 માર્ચમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી જોવા મળ્યું।
9 मार्च तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। जो उच्चतम तापमान है इसमें अगले 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा, बढ़ोत्तर रहेगा। 2 दिन के बाद 48 घंटा के बाद फिर टेम्परेचर एनएलसी रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा। और हॉट एंड ह्यूमिड कंडीशन के लिए आज पूर्वानुमान दिया गया है। हमारा गुजरात को जो तटीय क्षेत्र है डे 2 से लेकर डे 5 तक, इसमें हमारा डे 4 तक, डे 2 से डे 4 तक हमारा हॉट एंड ह्यूमिड कंडीशन का पूर्वानुमान दिया गया है। उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का पूर्वानुमान है और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो स्पीड, जो उच्चतम तापमान है 37 डिग्री सेंटीग्रेड और लघुत्तम तापमान जो है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। ઈરાનના ઉર્મિયા શહેરમાં ઇઝરાયલનો ભીષણ હુમલો, હુમલાના લાઈવ દ્રશ્યોમાં ચારે તરફ આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા। ઉર્મિયા શહેરમાં સૈન્ય મથકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે। ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। યુદ્ધના ભય વચ્ચે હોસ્ટેલમાં સેંકડો વિદ્યાર્થીઓ ફસાયા છે। ઈરાનના ઉર્મિયા શહેરથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ઇઝરાયલ દ્વારા ભીષણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યાં એક યુનિવર્સિટીની હોસ્ટેલ અને યુનિવર્સિટીને પણ ટાર્ગેટ બનાવવામાં આવી। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ હુમલો છે એ કેટલો ભીષણ છે। સૈન્ય મથકોને ટાર્ગેટ બનાયા હોવાનો દાવો છે। અહીંયા એક હોસ્ટેલ પણ આવેલી છે યુનિવર્સિટીની, જ્યાં વિદ્યાર્થીઓ પણ છે અને તેઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના પગલે ત્યાં વસતા ભારતીયોને લઈ પરિવાર ચિંતાતુર છે। પોરબંદરના ભૂપત મુઢવાડિયાના પિતરાઈ ભાઈ બહેન ઇઝરાયલમાં રોજગારી માટે ગયા હતા, તેને લઈને તે ચિંતામાં હતા, પરંતુ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે એક રાહતના સમાચાર પણ આવ્યા। તેમના જણાવ્યા અનુસાર ગઈકાલે સ્થિતિ થોડી ગંભીર હતી, પરંતુ ઇઝરાયલ સરકારની એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ અને બંકરની સુવિધાના કારણે હાલ તેમના પરિવારજનો સંપૂર્ણપણે સુરક્ષિત છે। તેમણે કહ્યું કે તે લોકો સાથે છેલ્લા 2 દિવસથી હું વિડીયો કોલમાં કનેક્ટ છું અને દર 3-4 કલાકે વાતચીત થાય છે। ઘણી બધી જગ્યાએ મિસાઇલો પડી છે, પરંતુ રેસિડેન્શિયલ વિસ્તારમાં હજુ સુધી કોઈ મિસાઇલ પડી નથી। ઈ લોકો સાથે છેલ્લા 2 દિવસથી હું વિડીયો કોલની અંદર કનેક્ટેડ છું। દર 3-4 કલાકે દર 4 કલાકે એની હારે વાતચીત કરું છું। તો આજના જે તાજા ન્યૂઝ પ્રમાણે હું તમને માહિતી આપું તો પરમ દિવસ કરતાં ગઈકાલની પરિસ્થિતિ થોડીક ક્રિટિકલ હતી। ઘણી બધી જગ્યાએ મિસાઇલો પડી છે। સગીરને વાહનની ચાવી આપતા 100 વખત વિચારજો। સુરતમાં કિશોરોનો વાયરલ વિડીયો, લાલબત્તી સમાન ઝડપની મજા લેવા જતા કિશોરોને મોટી સજા મળી। ભીમપુર પાસે સ્પોર્ટ્સ બાઇક સ્લીપ થઈ જતા 2 કિશોરના મૃત્યુ થયા। અકસ્માત સમયનો લાઈવ દ્રશ્ય કેમેરામાં કેદ થયું। ધોરણ 9માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા। મિત્રના જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતા 3 મિત્રોની બાઇક દિવાલ સાથે અથડાઈ ગઈ। સારવાર દરમિયાન સગીર મિત્રએ દમ તોડ્યો। શનિવારે થયેલા આ અકસ્માતમાં એકનું શનિવારે અને બીજા વ્યક્તિનું આજે મૃત્યુ થઈ ગયું। તો તસવીરોમાં તમે જોઈ શકો છો સુરતનો આ બનાવ છે। વધુ માહિતી મેળવીએ, સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ ઝડપની મજા આજે જે સગીરો છે તેમના માટે સજા બની ગઈ, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના ભીમપોર પાસેની આ ઘટના છે। ખાસ કરીને માતા પિતા જ્યારે સગીર બાળકોને બાઇકની ચાવી આપતા હોય તેમને ચેતવા જેવો મુદ્દો છે, કારણ કે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જન્મદિવસની પાર્ટી કરે છે અને ત્યારબાદ એક જ બાઇક પર સવાર થઈ 3 મિત્રો ફરવા નીકળે છે, ત્યારે રસ્તાની સાઈડ ઉપર તેમનો અકસ્માત થાય છે। જોકે એક વિદ્યાર્થીનું શનિવારના દિવસે મોત થયું હતું, જ્યારે અન્ય એક વિદ્યાર્થીનું સારવાર દરમિયાન આજે મોત થયું છે। એટલે કે એક જ ઘટનામાં 2 વિદ્યાર્થીઓના મોતની ઘટના બની છે। ડુમસ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। પણ સૌથી મહત્વની વાત છે કે આ યુવાનો કહી શકાય કે જે રીતે બેફામ ગતિએ દોડતા હોય છે, અકસ્માત કરતા હોય છે, ત્યારે તેમના પરિવારમાં હવે શોકનું મોજું પડી વળ્યું છે, કારણ કે આ બંને કિશોરો અને લાયસન્સ ન હોવા છતાં પરિવારે બાઇકની ચાવી આપી જન્મદિવસની ઉજવણી ભારે પડી હોય તેવું દેખાઈ રહ્યું છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં એક ચોંકાવનારી લિફ્ટ દુર્ઘટના બની। અહીંયા હાઉસિંગ બોર્ડની અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ બનેલી સરસ્વતી બિલ્ડિંગમાં એક વ્યક્તિ લિફ્ટમાં સવાર હતા। લિફ્ટ તેમના માળે પહોંચતા જ તેઓ બહાર નીકળવા લાગ્યા। આ દરમિયાન અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા તેઓ બહાર ફ્લોર પર પટકાયા।
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સદનસીબે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી અને મોટી દુર્ઘટના ટળી છે. આ બનાવે હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગોમાં લિફ્ટ મેન્ટેનન્સ અંગેની બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે. 25 થી વધુ લિફ્ટ ધરાવતી આ બિલ્ડિંગોમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો હોવા છતાં વારંવાર ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે રહેવાસીઓમાં નારાજગી છે. જૂનાગઢના ચોરવાડ હાઈવે પર મહિલાએ હોબાળો મચાવ્યો. અહીંયા માનસિક અસ્વસ્થ એક મહિલાએ હંગામો મચાવ્યો. રસ્તા પર આવતા વાહનોને રોક્યા હતા. સ્કૂટર પર સવાર મહિલાઓને ધક્કો માર્યો. ચોરવાડ પોલીસે આ મહિલાનો કબજો લઈ અને પોલીસ સ્ટેશને લઈ ગઈ છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મહિલાને સહી સલામત એના જે પરિવારજન છે તેમને સોંપી હતી. કચ્છના ભુજમાં બાળકના અપહરણનો પ્રયાસ થયો. જ્યાં શેરીમાંથી લલચાવી બાળક પર બેસાડ્યો હતો. શંકા જતા બાળકે વિરોધ કર્યો. 2 અજાણ્યા યુવાનો સ્થળ પરથી ફરાર થયા. અપહરણના પ્રયાસની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે અહીંયા શંકા ગઈ એટલે બાળકે તેનો વિરોધ કર્યો. 2 અજાણ્યા શખ્સો જે સ્થળ પરથી ફરાર થઈ ગયા. અપહરણના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કચ્છના ભચાઉમાં એક જ વિસ્તારમાં 2 અકસ્માત સર્જાયા. બંને વખતે 2 સ્કૂટર ચાલકો સામસામે ટકરાયા હતા. વાહન ચાલકો પણ ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. રામવાડી વિસ્તારમાં એક જ સ્થળે વારંવાર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અકસ્માત જીવલેણ બને તે પહેલા સ્પીડ બ્રેકર નાખવા લોકોએ માંગ કરી. વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો. બાઇક ચાલકે અન્ય બાઇક સવારને અડફેટે લીધો અને વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂક્યા હતા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. વિડીયો વડસર બ્રિજ પરનો હોવાનું સામે આવ્યું. રફતારને લઈ શહેરમાં સતત અકસ્માત વધી રહ્યા છે. ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે નબીરાઓ બેફામ બની ગયા છે. યુદ્ધના કારણે મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા. સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે, જે સિરામિક ઉત્પાદનમાં ઓક્સિજનની જેમ જરૂરી છે. હાલ પ્રોપેન ગેસની આયાત યુદ્ધના કારણે અટકી ગઈ છે, જેના કારણે ઉદ્યોગકારો પાસે માત્ર 24 કલાક ચલાવી શકાય તેટલો જ પ્રોપેન ગેસનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે નેચરલ ગેસનો સ્ટોક માત્ર 1 અઠવાડિયા માટે જ પૂરતો છે. અઠવાડિયામાં મોટાભાગના સિરામિક યુનિટો શટડાઉન કરવા પડશે. આ પરિસ્થિતિમાં મોરબીના 4 લાખથી પણ વધુ કામદારો બેરોજગાર બનવાની શક્યતા છે. હાલની ગેસ અછતને લઈને મોરબી સિરામિક એસોસિએશન અને ગુજરાત ગેસના અધિકારીઓ વચ્ચે બેઠક હતી, જેમાં વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ શક્યતા ન હોવાનું અને આવતા અઠવાડિયા માટે નેચરલ ગેસનો 50% કાપ લાગવાની સંભાવના વ્યક્ત કરાઈ. જો યુદ્ધ યથાવત રહે તો નેચરલ ગેસ પર ચાલતા તમામ યુનિટો પણ શટડાઉન થવાની સ્થિતિમાં આવી શકે. જેના હિસાબે પ્રોપેન અવેલેબિલિટી આજે છે નહીં. આજે સાંજ સુધીમાં આઈ થિંક લગભગ કંપનીનો પ્રોપેન સ્ટોક ખલાસ થઈ જશે અને આવતીકાલથી લગભગ મોરબીની સપ્લાય ખોરવાઈ જશે. અત્યારની સિચ્યુએશન જોતા 5 તારીખ યા તો 6 તારીખ સુધીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રી, એમાં મારી પણ ઇન્ડસ્ટ્રી શટડાઉન ફોર્સ મેજરથી કરવી જ પડશે. પણ જો યુદ્ધની પરિસ્થિતિ બહુ લાંબો સમય ખેંચાય તો ઇન્ડસ્ટ્રી એટલો લાંબો સમય સુધી લેબરોને સાચવી શકે નહીં. એટલે ઇન્ડસ્ટ્રી માટે પ્રોપેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે. અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં, એટલે તે પણ સપ્લાય કદાચ વધીને 3-4 દિવસ પછી એમાં 50%નો કાપ આવશે એવું લાગે છે અમને. મોરબીની અંદર 60% સિરામિક યુનિટ એવા છે જે પ્રોપેનથી ચાલતા હોય, તો પ્રોપેન અત્યારે ટેન્કર દ્વારા સપ્લાય થતી હોય અને ટાઈમ ટુ ટાઈમ ટેન્કર જો કંપની ઉપર પહોંચે નહીં તો તેવા યુનિટો શટડાઉન કરવા પડે. આ યુનિટો બંધ થાય તો જ્યાં લેબર જે બહારથી આવેલા છે તેની રોજગારી ઉપર મોટા પ્રશ્નો ઊભા થશે. ભરૂચના આમોદમાં નર્મદા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. હજારો લીટર સિંચાઈના પાણીનો વેડફાટ થયો. 1 વર્ષ પહેલા રિપેરિંગ કરાયેલી કેનાલમાં ભંગાણ થયું. તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. પાણીનો બગાડ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કેનાલોની નિયમિત સફાઈ ન થતી હોવાનો આરોપ લાગ્યો. તાત્કાલિક સમારકામ કરાવવાની કોંગ્રેસની માંગ છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ ચીમકી આપી છે, યોગ્ય કામગીરી નહીં થાય તો નિગમ કચેરીએ તાળાબંધી કરાશે. જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલા આ કેનાલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ એ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા
નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે. નિલેશ કુંભાણીના નિવેદન પર ભાજપ પ્રવક્તા અનિલ પટેલની પ્રતિક્રિયા. કોંગ્રેસના આંતરિક પ્રશ્નોને કારણે નેતાઓ પક્ષ છોડે છે. કોંગ્રેસમાં ચાલતો પરિવારવાદ વિભાજન માટે જવાબદાર છે. કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે નેતાઓ કેમ જઈ રહ્યા છે. પક્ષ છોડ્યા બાદ જ આવા નિવેદનો બહાર આવે છે. ગુજરાત અને દેશમાં કોંગ્રેસની પડતીનું કારણ આંતરિક જૂથવાદ છે. સંગઠનમાં ખામી હોવાથી કોંગ્રેસના નેતાઓ પક્ષ ત્યાગી રહ્યા છે. જો કોંગ્રેસ એક પ્રકારની ટેવોથી ઘેરાયેલી છે કે હર હંમેશ જ્યારે કોઈ કોંગ્રેસ છોડીને જાય છે ત્યારે આ જ પ્રકારના સતત આક્ષેપો કરતી હોય છે. વાસ્તવમાં કોંગ્રેસે આત્મમંથન કદાચ ન કરી શકે, પરંતુ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. દેશમાં કોંગ્રેસનું જે વિભાજન થયું છે આટલા વર્ષોથી, એના કારણો પણ આ છે કે કોંગ્રેસ એક પરિવાર સાથે જોડાયેલી પાર્ટી છે. ભેળસેળ મુદ્દે વીરજી ઠુમ્મરના પત્ર પર ભાજપ પ્રવક્તા અનિલ પટેલે પ્રતિક્રિયા આપી. સરકાર ભેળસેળ કરતા એકમો સામે કડક કાર્યવાહી કરી રહી છે. અગાઉ પણ અખાદ્ય પદાર્થો વિરુદ્ધ સરકારે ડ્રાઈવ ચલાવી હતી. ભેળસેળિયા તત્વોને સરકાર કોઈપણ સંજોગોમાં છોડવા માંગતી નથી. જનતાના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક પગલાં લેવાશે. કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી થઈ છે. રાજ્યમાં શુદ્ધ ખોરાક મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. વેચાય છે ત્યાં મિનિમમ એક સેમ્પલ દર મહિને લેવું, આવી એક આયોજન પણ સરકાર દ્વારા થયેલું છે અને એની તપાસ પણ થાય છે. એ સેમ્પલની તપાસ પછી જો સબસ્ટાન્ડર્ડ હોય તો એના સંદર્ભમાં કાર્યવાહી થાય છે. શુદ્ધ ખોરાક મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે, કારણ કે ભેળસેળિયા તત્વો જે છે એની સામે સરકાર તમામ પગલાઓ ભરી રહી છે. ભેળસેળ મુદ્દે વીરજી ઠુમ્મરના પત્ર મામલે તેમણે આ પ્રતિક્રિયા આપી. અમદાવાદના બાકરોલમાં ખેડૂતોએ વિરોધ કર્યો. ગામના 47 જેટલા ખેડૂતોએ અહીંયા વિરોધ વ્યક્ત કર્યો, કારણ કે નવી ટીપીમાં ખેતીની જમીન જઈ રહી છે અને આ જ બાબતને લઈને વિરોધ શરૂ થયો છે. અગાઉ 2005માં રિંગ રોડ વખતે પણ જમીનનું સંપાદન કર્યું હતું. હવે રિંગ રોડની પાસે નવા રોડના નિર્માણને લઈ વિરોધ શરૂ થયો છે. રિંગ રોડ પાસે નવા રોડમાં જમીન કપાતથી જમીન જ ન બચે તેવી સ્થિતિ છે એવું ખેડૂતોનું માનવું છે. નોટિસ વિના ખેતરમાં ખૂંટ મારતા ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. રિંગ રોડમાં જમીન સંપાદન કરી ત્યારે કહ્યું હતું કે હવે જમીન નહીં લઈએ. નવી ટીપીના જમીન સંપાદનથી અડધો વીઘો પણ જમીન ન રહે તેવી સ્થિતિ છે. જમીનના બદલે પ્લોટ આપવાનું વચન, પરંતુ પ્લોટ ક્યારે આપશે તે કહેવું મુશ્કેલ છે એવું ખેડૂતો કહે છે. નવી ટીપીમાં આવતા ધંધા રોજગાર અને આશરો પણ છીનવાય તેવો ઘાટ છે. બીજો 12 મીટરનો રોડ લગભગ 40 ફૂટ જેવો થાય છે. એટલે અમારે જે 3.5 વીઘા જમીન જે બચી છે એમાંય પણ 12 મીટરનો લગભગ લાંબો નંબર છે અને રિંગ રોડને ટચ છે, એટલે લગભગ બીજી 1.5 વીઘો જમીન અમારી જતી રહેશે. આ જ રોડ તમે દેખાવ છે બાજુની જમીન એ આ પ્રમાણે આપી હોય 19 રૂપિયે અને આજે અમને 30,000 રૂપિયા સરકાર આપે તો અમે લેવા તૈયાર છે. 2002માં 5,000 રૂપિયા ચોરસ મીટરે ભાવ હતો, એની બદલે અમને 19 રૂપિયા ભાવ ભર્યો. અમને કે તમે પુરાવા રજૂ કરો, પણ આજની તારીખે જે કંઈ લે વેચ થાય છે એમાં દસ્તાવેજ હાવ નીચી જંત્રી મુજબ નીચી કિંમતે બને છે. સર્વિસ રોડ ઉપર 20 વર્ષથી હાઈ ક્લાસ રીતે ચાલે છે. અત્યારે આ ટીપી રોડ ખોલવાની કોઈ જરૂર નથી. ટીપી રોડ ખોલીને અમારી જે વધી ઘટી જમીન છે, અમારી આજીવિકા ચાલે છે, એ લૂંટી લેવા પ્રયત્ન કરે છે. કે પહેલાં ટીપી ફાઇનલ પ્લોટ કરો, ખેડૂતને મનપસંદ ફાઇનલ પ્લોટ આપો, પછી ત્યાં ટીપીના 12 મીટરનો રોડ તમે ખોલો. અમારી આટલી વિનંતી છે સરકારની. ધંધા આટલું અમારે ક્યાં જવું? જમીન તો છે નહીં. હવે ખેડૂતની પાસે હતી એ તમે લેવાની વાત કરો છો તો પછી અનાજ ઉગાવે જ ક્યાં આગળ? બરાબર, અમારે તો એ સહારે તમે જીવીએ છીએ. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના લીધે ગુજરાતના ઉદ્યોગોને સીધી અસર થઈ રહી છે. ખાસ તો વડોદરાના એક્સપોર્ટ હબ પર ગંભીર અસર જોવા મળી રહી છે. કરોડો રૂપિયાનો માલ મધદરિયે અટવાયો છે અને શિપિંગ ભાડામાં વધારો થવાથી ઉદ્યોગપતિઓની ચિંતા વધી છે. મધ્ય ગુજરાતથી થતી નિકાસ આયાત અત્યારે ઠપ છે. વડોદરાના એમએસએમઈ ઉદ્યોગપતિ જયલેન્દુ પાઠક આ વિકટ પરિસ્થિતિના ભોગ બન્યા. તેમનો વોટર ટ્રીટમેન્ટ અને મશીનરીનો બિઝનેસ અત્યારે મુશ્કેલીમાં છે. મિડલ ઇસ્ટથી આવતી મશીનરીઓ બંદર પર અટકી પડી છે, જેના કારણે તેમને ભારે પોર્ટ ભાડું ચૂકવવાનો વારો આવ્યો. કરોડોના રોકાણ સામે વળતર મળવાનું તો દૂર છે, પરંતુ શિપિંગ કંપનીઓએ ઇન્સ્યોરન્સ બંધ કરી દેતા કામગીરી જ થંભાવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરના રસ્તા બંધ હોવાના કારણે શિપિંગ લાઇનનો ભાડામાં 10 ગણો વધારો કરી દીધો છે. વડોદરાની પ્રકાશ ઇન્ટરનેશનલ કેમિકલ કંપનીનો 120 દેશોમાં જતો બિઝનેસ અટકી પડ્યો છે અને 25 દિવસ થતા નિકાસ માટે હવે 2 મહિનાની રાહ જોવાઈ રહી છે. લિસ્ટમાં કામ કરે છે એ લોકોને અત્યારે ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, કારણ કે શિપમેન્ટ બંધ છે.
પણ શિપિંગ એલાઉડ નથી, જેને લીધે ભારે નુકસાનની પરિસ્થિતિ છે. અમે એવું ઈચ્છીએ કે આ પરિસ્થિતિનું વહેલી તકે નિવારણ આવે અને આ પરિસ્થિતિ લાંબી ના ચાલે. અધરવાઇઝ આ પરિસ્થિતિ જો લાંબી ચાલી તો વેપાર જગતને બેઠા થવામાં અને વેપાર ધંધો સસ્ટેનેબલ રીતે ચલાવવામાં ખૂબ જ અઘરું પડવાનું છે. સો પ્રકાશ કેમિકલ માટે પણ અત્યારે ઘણું બધું એક્સપોર્ટ જે અમે મિડલ ઇસ્ટમાં કરી રહ્યા છે એ અત્યારે યા તો અમારે એને બ્રેક મારવી પડે અથવા તો પછી અમારે એ રીતના ફ્રેટ્સ ચૂકવવા પડે. ઘણી બધી શિપિંગ લાઇન્સે તો મટીરિયલ લઈ જવાની જ ના પાડી દીધી છે, એટલે ત્યાં આગળ એ આખો ઝોન જ બંધ થઈ ગયો છે. ત્યાં આપણે આગળ કશું બહુ કરી શકીએ એમ નથી, બટ ટુ વેટ એન્ડ વોચ. કેટલા બધા કંપનીઝની ઓફિસ સેન્ટ્રલ ગુજરાતમાં કે ગુજરાતમાં દુબઈથી એ લોકોનું ટ્રાન્સશિપમેન્ટ હોય છે, ઓફિસ હોય છે, ઘણી બધી વસ્તુ દુબઈ થ્રુ થાય છે. એટલે એ બધાનું ઇમ્પેક્ટ તો ઘણું પડવાનું જ છે. ગુજરાત માટે તો બહુ સિગ્નિફિકન્ટ ઇસ્યુ રહેવાનું છે, જલ્દી રેઝોલ્યુશન થવું જોઈએ. પોરબંદરમાં હોળીની અનોખી ઉજવણી કરાય છે. ધૂળેટીના પર્વ પર રંગોથી સૌ કોઈ રમે છે, પરંતુ પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ કડેગી સહિતના ગામોમાં ધૂળેટીના પર્વ પર એકબીજાને છાણા મારી અનોખી ઉજવણી થાય છે. અહીં એવી માન્યતા છે કે આ છાણા મારવાની રમતથી ભાઈચારાની ભાવના વધે છે, ગામમાં સંપ રહે છે. અંદાજે 155 વર્ષથી વધુ સમયથી ગામજનો દ્વારા આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. નાના મોટા સૌ કોઈ ઉંમરના લોકો ઉત્સાહભેર એકબીજાને છાણા મારવાની રમત રમતા જોવા મળે છે. મહેસાણાના વિસનગર તાલુકાના લાછડી ગામમાં હોળી પર અનોખી પ્રથા જોવા મળી. લાછડી ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ ગામજનો ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને પોતાની આસ્થા વ્યક્ત કરે છે. આ પ્રથાને કારણે લાછડી ગામ સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અંગારા પર ગામના નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો ખુલ્લા પગે ચાલે છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રથા અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ દાજી નથી અને આ પરંપરા પેઢી દર પેઢી ચાલી રહી છે. નાની ઉંમરના બાળકો પણ હોશે હોશે રમતા રમતા આ સળગતા અંગારા પર ચાલે છે. એવી માન્યતા છે કે હોળીના આ પવિત્ર અંગારા પર ચાલવાથી કમરનો દુખાવો કે અન્ય શારીરિક બીમારીઓ દૂર થાય છે. આ પ્રથા જોવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વર્ષો જૂની આ પરંપરા આજે પણ અહીંયા ચાલી રહી છે. લોકો ધગધગતા અંગારા પર ચાલી રહ્યા છે. બાળકો હોય તો એ પણ આ રીતે દોડીને અને આ ધગધગતા અંગારા પર ચાલી રહ્યા છે અને શારીરિક બીમારી દૂર થતી હોવાની માન્યતા છે. વિસનગરમાં આ હોળી વર્ષોથી ચાલી રહી છે અને હોળીમાં આ જ પ્રકારની પરંપરા છે એ દર વર્ષે જોવા મળતી હોય છે. અંગારા પર ચાલવાની આ પરંપરા નાના બાળકો હોય કે મોટા વ્યક્તિઓ હોય તમામ લોકો આ રીતે અંગારા પર ચાલે છે અને આ જે પરંપરા રહી છે એ આજે પણ જીવંત જોવા મળી. લાછડી ગામ જ્યાં આ પ્રકારે યુવાઓ દોડતા હોય છે. વર્ષો વર્ષથી આ વસ્તુ પ્રથા ચાલુ છે અને બધા કોઈ છોકરો થયો હોય કે એના કોઈ નવો પહેણ્યું હોય તો બધા અહીંયા આગળ ફરે છે અને અંગારામાં અમુક સમય 10 વાગે એટલે અંગારા પાડીને બધા હેડ. આ સુધી કોઈ પ્રોબ્લેમ બન્યો નહીં. લેડી બી ચાલે અને કોઈ રોગચાળો થયો હોય એ બી પ્રોબ્લેમ સોલ્વ આવવાના બધા કોમ ભેગા મળીને આ અવસર અમે શાંતિથી ઉજવીએ. અમારા ગામમાં હોલિકા દહનની વર્ષો પૂરી પરંપરા છે, જેમાં હોલિકા દહન થયા બાદ લોકો એની અંદર અંગારાની અંદર ચાલે છે, જે માતાજીની આસ્થા છે, જેમાં વર્ષોથી આજ સુધી કોઈ એવો બનાવ નથી બન્યો કે કોઈને સહેજ ખરોચ પણ આવ્યો હોય. આ હરેક ગામના દરેક વર્ણના લોકો આની અંદર જોડાય છે અને માતાજીની આસ્થાથી પૂજા અર્ચના કરે છે. ઈરાન અને અમેરિકા ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે પીએમ મોદીએ અત્યાર સુધી 8 દેશોના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી. પીએમ મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાત કરી. તેમણે કતાર પર થયેલા હુમલાની નિંદા કરી અને કતારમાં ભારતીય સમુદાયના સમર્થન અને સંભાળ માટે કતારના અમીરનો આભાર વ્યક્ત કર્યો. છેલ્લા 48 કલાકમાં પીએમએ નીચેના નેતાઓ સાથે વાતચીત કરી, જેમાં ખાસ તો યુએઈ, ઇઝરાયલ, સાઉદી અરેબિયા, જોર્ડન, બહેરીન, ઓમાન, કુવૈત અને કતારના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત કરી. તો કતારના અમીર શેખ સાથે પીએમ મોદીએ વાતચીત કરી. એટલું જ નહીં પરંતુ ખાડીના જે અન્ય દેશો છે તેમની સાથે પણ વાતચીત કરી. 8 દેશોના નેતાઓ સાથે વાતચીત કરી અને ભારતીય સમુદાયના લોકોની જે સંભાળ રાખવામાં આવી રહી છે આ હુમલાની પરિસ્થિતિમાં તેના માટે દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો. જોર્ડન, બહેરીન, ઓમાન, કુવૈતના નેતાઓ સાથે વાતચીત કરી અને જે હુમલાઓ થઈ રહ્યા છે તેની પણ નિંદા કરી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. કતાર પર થયેલા હુમલાની નિંદા કરી. સાથે યુએઈ, ઇઝરાયલ અને સાઉદી અરેબિયાના નેતાઓ સાથે પણ વાતચીત કરી. ભારતીય નાગરિકોની સંભાળ માટે તેમણે આ નેતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો અને હુમલાની નિંદા કરી. પીએમએ અત્યાર સુધી કુલ 8 દેશના નેતાઓ સાથે વાતચીત કરી છે.
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં હોળી દહનનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો. હોળી પ્રગટાવ્યા બાદ શ્રદ્ધાળુઓ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા આસ્થાનું કેન્દ્ર બની. દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે. આ શ્રદ્ધાળુઓ ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી ચઢાવીને પૂજા કરતા હોય છે. હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય તો તેમને બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે. પ્રાંતિજથી મજરા ગામમાં દાદાના દર્શન કરવા આવે છું અને અહીંયા એટલું આસ્થાનું પ્રતીક છે કે ફરકતા અંગારામાં પણ ચાલીએ પણ કોઈ પણ બળતું નથી. એટલું હોળી માતાનું એક સનાતન ધર્મ રીતે અહીંયા આસ્થાનું પ્રતીક છે. અહીંયા ભૈરવ દાદાનો બહુ સારો હાથ છે. અહીંયા અને જે પણ બાધા માનતા રાખો છે બધી મનોકામના પૂર્ણ થાય છે. જય શ્રી રામ. કેટલા વર્ષથી આવો છો? હું અહીંયા છેલ્લા 4-5 વર્ષથી આવું છું પણ બહુ સારું લાગે. હું પોતે પણ અંગારામાં ચાલુ છું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.